બધાને તો અટાણે વાગ્યા સવારના 7:30 આપણે 6:30 વાગે ઉઠી ગયા એનું કારણ એ છે કે હે ને આ જવાનું છે મારી માને ને ઓલું જે વઢાઈ ગઈ ને સાર એ ભરવા જવાનું છે રિક્ષા આવવાની છે તો રિક્ષા અટાણે સવારમાં આવવાની હતી તો પછી મારી માને નીતિને બેન ત્યાં જવાનું હતું મારા પપ્પા બકાલું લેવા ગયા મારા પપ્પા દુકાનેથી વહી જાય સીધા કામ તમે ત્રણેય જાઓ હા મારી માં નીતિ ને મારા પપ્પા ત્રણેય જવાના છે તો અટાણીને વહેલું જાઉં તો કામકાજ થોડુંક થઈ જાય તો પછી મારે ઉપાધિ નહીં તો મારે પછી રોટલાને શાક જ કરવાનું રહે તો જોઈ લ્યો મારી માં સાહી ભરે એ 100 વાગે ઉઠી ને હું 6:05 ઉઠી મને પાકી ખબર છે હાલે બોલું કોઈ કઈ તો હાલે સીતારામ શ્રી કૃષ્ણ બધાને દાયરો બધો મજામાં ને જો અટાણે વાગવામાં તો વાગ્યા અટાણે 7:30 ને પણ 7:45 જેવું થઈ ગયું ને જો સાહીને કોથળી ભરું 2 સાહીઓ કીધી એક સ્પેશિયલ આપણે ગાયના દૂધની સાહી કીધી અને એક આપણે કીધી ભેંસના દૂધની સાહી ને કોથળી નાની આવી ગઈ છે હા કોથળી થોડીક નાની આવી ગયું પણ વાંધો ન આવે તો તાણીને લાંબી કરી લઈએ આપણે અમારા મા દીકરા કાલે નીતિન ગયો તો જો એક આખી મોટરસાયકલ જવાની બાંધી આવ્યો હવે થોડાક દિવસે લીલું કે થોડાક દિવસ લીલું નાખી પછી તે કે ભીહુને હુકાઈ ગલસ ખાવાનું છે એક ઠાઠું ભરી આવી ને તો થોડાક દે ભીહુને હાલે ને પૂરા વારવા જવા તો ખરી પણ લગભગ કાલે જાય કે પ્રમણેથી જાય હજી બહુ હુકાણીને જોઈએ ફોરમથી જવાય શેરડી જેવી છે હાવ એ હુકા હેતા નહીં તોય થોડી ખખડી જાય ને તો એમ કે ઉપાધિ નહીં નીતિને જાગડી ઉઠ્યો નીતિનને હજી જરીક મોરકતા છે પણ શું કરવું હવે કઈ એટલે બધો કઈ વાંધો ન થોડી થોડી મોરક છે હવે ફુરગર ગયા બકા લેવાનો કરતા ટેકો દેવરાવે ભીમું દોવામાં એટલે આવી રીતના કોથળી આમ લાંબી કરવી પડે આમ પછી ગાંઠ વારવાની હારું હાલો આવજો બધા સીતારામ જય શ્રી કૃષ્ણ ધૈર્ય ઓમ નમો નારાયણ ધૈર્ય બધું મજામાં હવે તમને સારું છે કેવું ખારું થયું ઠીક છે હજી પાછી દવા આવી છે ને હમણાં બીજી ત્રીજી દવા કરાવી ચોથી હા કઈ જગ્યાએ કરાવી નામ દીવાલ પોરબંદર રાજકોટ ને જુનાગઢ ને આમથી આવી છે હવે ચોથી જગ્યાએ દેહી દવા હા બે હા એ કે એ હારી આવે છે ત્યાં પણ ફેર બહુ છોડે ને એ દેહી દવા આવી છે હવે દૂર થાય જોઈએ અહીંયાથી હા એ હવે જોઈએ બાકી તો આપણી કરમની કઠણાઈ જો હારું અહીંયાથી ન થાય ને હા તો ક્યાં ભાગમાં દુઃખ છે તે ભોગવી લઈ હા બીજું કામ કરવું બાપા ખર્ચો તો આપણે થાય તો કરીએ એ વાત તો રોટલા કર્યા એક રોટલો કરી લીધો ને રોટલી છે ક્યાં શાકે થઈ ગયું કેમ ભીંડા હાય હાય અમાર બાનું ભીંડાનું શાક બહુ ફેમસ છે હાલો મિત્રો તો હવે છે ને ઓઢણની માનો વારો છે દોવાનો તો પેલા છે ને હું ઓઢણને ધવરાવી દઉં એની માને પછી નીતિનીને દોવા બેહી જાય જોઈ લ્યો ઓઢણ હા ઊભી થઈ ગઈ બેઠી હતી ને તે મને દેખી આગળી મને છોડીએ ને હું આગળી પાટી મેલી મારી મા પાસે હાલો તો હવે જટજટીને છોડી મેલીએ ને ધાવી લઈએ માને કાં ઓઢણ હાલો મિત્રો જઈએ ને ઓઢણને છોડી મૂકીએ ઓઢણ જઈ ઓઢણ લે તોડવા દે તું મને મારી ઓઢણ આવશે ને મિત્રો તણાવી વાત જવા દો એટલું ફીટ કરી નાખે ગાંઠ નાડા ની ડામણી વારી દઉં અમારી ઓઢણને જ્યાં સુધી હજી દૂધ ની આવે ને ખાતા સુધી માથા જ મારી છે એની માને ઓઢું એ ઓઢું આવું બધું છે મિત્રો તમને બધાને એક વાત કહેવાની હતી મારે કે તમારે બધાની છે ને કોમેન્ટ આવતી કે નીતિનભાઈ ઢોર દોવે એનો લાઈવ મિલ્કિંગ નો વિડીયો બનાવો તો આજ ફાઇનલી આપણે નક્કી કરી નાખ્યું કે લાઈવ મિલ્કિંગ નો વિડીયો બનાવી નાખીએ બરોબર તો આજ લાઈવ મિલ્કિંગ નો વિડીયો થવાનો છે
પહેલેથી છેલ્લા સુધી તો જોવાનું ભૂલતા નહીં બધાય. જરૂરથી જોઈજો હો. નીતિનભાઈ દોહે તમને બતાવી છે. ઊભી મુઠ્ઠીએ દોઈને કહે, પછી બંધ મુઠ્ઠીએ દોઈને કહે, જી કહેવાતું હોય એ બધી રીતના તમને કહે. અમે લાઈવ મિલ્કિંગનો વિડીયો તમને બતાવીશું, તો જોઈજો જરૂરથી. લ્યો મિત્રો, અમારી ઓઢણની મોજની ખોજ ન હોય કા ઓઢણ એક બે આસર મોંમાં આવી જાય એટલે બગડાટી બોલાવી દઈએ. બીજો લે આ આવું બધું છે જોઈ લો. તો આપણે લાઈવ મિલ્કિંગ વિડીયો બનાવી નાખીએ, તો તમે બધા જોજો અને જરૂરથી જોઈજો. તમારા બધા માટે સ્પેશિયલ તમારી કોમેન્ટ બહુ આવતી એટલે બનાવવો પડ્યો મારે. હો બગડાટી આજ આ પૂછડું માર થઈ કેમેરામાં, ઈ કે મારો વિડીયો ઉતારમાં હાલી નીકળી હાવ. રામ રામ સીતારામ બધા જાયરા ને તો બધા કહેતી ને કહેતા હતા કે તમારે કે મિલ્ક વિડીયો બનાવો. હા અમારું મિલ્કિંગ બનીનું મિલ્કિંગ વાં ઓલું જાફરાબાદીનું મિલ્કિંગ હાલે. ઓઢણ ને ફૂલ દ્રવ કરાવી દીધો. હવે વધુ ઘટ્યું છે એ મિલ્કિંગ કરી લઈએ. હાલો મિત્રો, તો તમે જોઈ લો, પછી કેતા નહીં કોઈ કોમેન્ટ કરીને કે લાઈવ મિલ્કિંગ ન દેખાડ્યું. જો લાઈવ મિલ્કિંગ થાય જ આપણે અહીં બનીનું. એ નીતિનભાઈ જ કરે, પછી કેતા નહીં કે નીતિનભાઈ કરે દેખાડજો. ઓઢણ ને ફૂલ દ્રવ કરાવ્યો તમારે મેં કીધું કે હવે થોડુંક જે વધુ ઘટ્યું હોય કે ધોઈ લે કે આ ડોલમાં સે વધુ ઘટ્યું કહેવાય. હા એટલું વધ્યું તાવતા ફૂલ ગૌરવવાની પાડી આમ ભાગી ગઈ તાવી ન્યા એવા કિલો અઢો ઓઢણ કે મારી માનું દૂધ કાઢે કે લ્યો. તમારે લાઈવ મિલ્કિંગ જોવાનું હતું ને એ પૂરું થઈ ગયું આજ. એવા જવું હોય તો ઈ જોઈ લે થોડુંક. હાલો મિત્રો, અહીં જોઈજો લાઈવ મિલ્કિંગ. ઓ બે બાજુ હાલે. ભલે મળી બે શબ્દો. હા લાઈવ મિલ્કિંગ હાલે. નીતિન કે માં જરીક ટેકો દે. નીતિન ને જરીક મોરપ છે. આપણે નીતિન જેવું તો દોતા ન આવડે. મેં કીધું ડોલ લઈ આવ. મને કે ના ડોલ નથી લેવા જાવી. મને કેવું આકડી બનીને દોઈ લઉં ને પછી કે બેસી જાય. તો જો આ ભીંગ પર આવી ગઈ. હવે તમને ખબર પડે કે ન પડે, એટલે કે દાંડવા જેવા આશરું કરી જાય. આ દૂધ ઉતાર્યું હેઠું. તો હવે બે ખેડું ફોડતી થાવ ને તથા નીતિન આકડી બનીને દોઈ લેજી. જો મિત્રો, લાઈવ મિલ્કિંગ સક્સેસફુલ થઈ ગયું આપણું. રેડી. હવે ડામણી સોળ નાખીએ નીતિ. ફાઇનલી સક્સેસફુલ આપણે લાઈવ મિલ્કિંગ નો વિડીયો બનાવી નાખ્યો છે મિત્રો. તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરોબર, હજી સવારના ખાલી 8:30 જ થયા. હજી 8:30 માં વાર હે ને આપણે આટલો બધો વિડીયો શૂટ કરી નાખ્યો આજની તારીખમાં. બરોબર, હવે બધું ઘરનું કામ બાકી છે, અડધું પૂણું કરવાનું, તો ઘરનું કામ કરી નાખીએ. મારી માં જોઈ લ્યો પાવરા કાઢે ભીહુના કામડે. પાવરા કાઢવાનો બીજો કઈ વાંધો ને, સાણવાળા થઈ જાય ને તો પછી હા કરે ને ખાંડ ન ખાય પછી એમ કે આજ ઉપતી ના થા. એને કઈ બીજો વાંધો ન હોય. એને પછી સાણવાળો હા આવતો હોય આમાં. એ વાત સાચી. ને પછી હા ઓલું શું કેવાય આઘા પાછું કરવું, વળી હેપટું મારવું. એથી તો પાવરા વેલરા કાઢી લેવા હારા ને આ ઉતામળી થઈ દેખાય. આ દોવાની બાકી છે ને વે કરે ખર કપાહિયા ખાવા હારું, એટલે કે ખાણ ખાવા હારું. કા અમારી ભાવનગરી છે. અમારા ઘરમાં એક સિસ્ટમ છે મિત્રો કે અમારા ઘરમાં ભીંહ દોવાઈ ગઈ હોય, બરોબર, તો ભીંહનો પાવરો નહીં કાઢી લેવાનો. ભીંહને પાવરો રહેવા દેવાનો. આખો પાવરો ખાઈ જાય પછી જ કાઢવાનો ખાલી પાવરો. ત્યાં સુધી એને ખાવા દેવાનું. એમ નહીં કે ભીંહ હાલો આપણો સવારે પૂરો થઈ ગયો ને દોવાઈ ગઈ તો પાવરો કાઢી લેવાનો. ઘણાયને ઘરમાં એવી સિસ્ટમ હોય, પણ અમારા ઘરમાં એ સિસ્ટમ છે નહીં.
અમારી માં જાય ભાવનગર વાળી ભીને દોવા કદાચ કામાં. હાલો મિત્રો, તમને એક ફેરે ટીલિયાની મુલાકાત કરાવી દઉં, કારણ કે આપણે આખા દી એક ફેરે ટીલુની મુલાકાત તો કરાવીએ જ. કાં ટીલુ? એ ટીલુ હજી ધાવવાનું બાકી છે એની માને. કાં ટીલુ નો વારો બધા એની ટીલુ. મિત્રો, તમને બધાને મિલ્કિંગ જોવાનો બહુ શોખ હતો ને, તો આજની તારીખમાં આપણે મિલ્કિંગ જ બતાવવાનું છે તમને, કારણ કે આપણા પાસે ભીહું જાજ્યું છે એટલે વારાફરતી બધા દોતા હોય, એટલે આજ લાઈવ મિલ્કિંગ ની બફા બફી ને ભફા ભફી. એમાં શું છે કે ઓલી નીતિ નાખરી દોઈ લે ને તાપરા આવી જાય હોપ અને પછી સીધી હાથ દોઈ લે હોપ એને થોડીક તાણે પડે મિત્રો. એમાં શું છે કે ઓલી એક ભીને મૂકી દીધી તા બની જાય. મિત્રો, તમે તો કોઈ દી નહીં જોઈ હોય, પણ હું દેખાડ દઉં. આ જો ભીહ નું પૂછડું કહેવાય ને, આમાં છે ને પૂછડાની ગાંઠ વારે છે, જોઈ લો. જો આને છે ને ગાંઠ કહેવાય, બરોબર? તો હવે આપડા ગાંઠ સોડી હું ગાંઠ મારવાનું કારણ શું છે એ કહી દે. મારે પૂછડા બહુ મારે ગાંઠ વાર દઈએ, પણ કોઈ દી ગાંઠ સોડી ને મળી નીતિ ની મને જરા ખાવું આમ ખીસ ચડે. હાલો, બે અહીંથી મિત્રો સોડવી પડી છે, તો આપણે કેમેરો બંધ કરવો પડી. ઓકે, હાલો મિત્રો, લાઈવ મિલ્કિંગ જોઈ શકો છો. વાહ, મળી બે ખેડું ફોડવા લાગુ. દેવલી, હા, બે ખેડું ફોડવા લાગુ. હવે આવ્યો કિશુનો વારો મિત્રો. બહુ કઠોર છે. એ પ્રાહવી ગઈ ને એટલે તને કઠોર લાગે. એ ગમે એટલે આસર ફેરવીને ગમે એટલે કાંઈ કર હેડું ફૂટ્યું હે તો ફૂટીએ. ફૂટે તો ખરી હો. બહુ મહેનત પછી મિત્રો ભીમની હેડું ફૂટ્યું, તમે જોઈ શકો છો. કદાચ દઉં તો મને આવડી જાય ભાઈ ને. બે હાય કાયમ નીતિને ટેકો થઈ જાય. પછી મારો મરો થઈ જાય તી. આંગરામાં તો ફોડકા છે એવું લાગે. નીતિન હાલ ભી પાવરો ખાઈ જા હે. વંદે માતરમ, વંદે માતરમ. હાલો મિત્રો, વાગી ગયા અટાણ 10:30 ને હું ને નીતિન માં દીકરો બે આવ્યા જવાય ફરવા, એટલે કે અમે આવ્યા એક રિક્ષા ફરવા ને કાલે એક મોટરસાયકલ નીતિન ફરી આવ્યો તો એ તમને બધાને ખબર જ છે. અને મેં કીધું કે સેલો આ વાડીનો વિડીયો આપણે બનાવી, અને જવાર વટાઈ પણ ગઈ અને પૂરા વારવાના બાકી છે. અને પૂરા હજી વાળી હું હજી થોડાક મોડા વાળી હું, કારણ કે હેડી છે, હેડી જેવી જવાર છે એટલે હજી પૂરા વરે એમ નથી. અને થોડીક ઝીણકી છે, ક્યાંય મોટી છે, જ્યાં પાણી જડ્યું ત્યાં વધારે મોટેરી થઈ ગઈ. અને રિક્ષા આવી ગઈ. રિક્ષા તો કયું નહીં આવી ગઈ ને, જો રિક્ષા એટલી ભરી લીધી. તો મિત્રો, આ છે બધું ગદબવાળું અને ગોવારું પણ એ દેવાભાઈનો દીકરો છે, અમારા ગામના છે. અને આ ગદબવાળામાં બકરા મૂકી દીધા ને આ બાજુ એક ભાઈ ઊભા છે, લખમણભાઈ છે. તો જો બધા બકરાને સરે આમાં ગદબમાં. ને હવે એ ગદબ વટાય નહીં ને વાડીએ તો ઢોરને સડે પાણી વગરની. બાકી તમે જોઈ લો મિત્રો, બધી જવાર વટાઈ ગઈ. અહીંથી મિત્રો કોકસિયા મહાદેવ દેખાય, જ્યાં ડુંગર દેખાય ને મિત્રો કોકસિયા મહાદેવ છે. તો હાલો મિત્રો, ફટાફટ ધોરવા માંડી ને ગોવારું નહીં આવે. ગોવાર ટેકો નહીં દો ને જરી. ગદબમાં બકરા તા સારા ઘડીક ટેકો દો, તે વલારી ભરાઈ જાય મારી રિક્ષા. એ હોમાં એક બીજા હામાં. હાલો હાલો મારા દીકરા હાલો. તો આ છે મિત્રો ગોવાર. તો ગોવારે આપણું માનતા રાખ્યું, કારણ કે બાવાની દીકરી છે એ કે થોડુંક ધ્યાન રાખી. આપણે ઓમતા નહીં દેવાય, પણ થોડુંક કે કામમાં ટેકો દઈ. તો આગળ ભાઈ તારું નામતા નથી આવડતું, તારા બાપાને ઓળખી જો બધે ગઈ મિત્રો. બાકી તો મિત્રો આપણામાં આવડે જ જોઈએ. અને કે ને કે હા, તમે હાથ વેત નમો તો કોક હાથ નમે કહેવત છે ને પાછી. તો ફાઇનલી મિત્રો આગળ આપણે રિક્ષા ભરાઈ જાય ફટાફટ. ને
ભાઈ રિક્ષા વાળા છે એ ગોગનભાઈ છે અમારે લધાધારી થી એ પણ અમારા જાણીતા છે. હાલો મિત્રો, તો હવે સાંજના 9 વાગ્યા અને આપણે સેટ હવારે વિડીયો ઉતાર્યા હતા અને હવારે મુલાકાત કરી હતી. એ પછી સેટ અટાણે મુલાકાત કરીએ આપણે. એનું કારણ એ છે કે હવારે સમજી લ્યો તમારે જે લાઈવ મિલ્કિંગ નો વિડીયો જોવો હતો એ બધું તમને હવારમાં બતાવી દીધી. પછી કઈ જાજો બનાવવાનો નતો, પછી બહુ મોટો બનાવી દીધો, તમને કોઈને જોવો ગમે નહીં. અટાણા બધા વ્યારા પાણી કરી લીધા ને વ્યારા પાણી કરીને તૈયાર થાય. હું થઈ ગઈ, માં નીતિનભાઈ થાય, થોડા બાકી છે, થોડા થઈ ગયા, એવું બધું હે. અને મિત્રોને કહી દે કે મિલ્કિંગ નો વિડીયો 5 જણાને શેર કરી દીધો. મિલ્કિંગ નો વિડીયો 2-5 જણાને શેર કરજો, બરોબર ને જોઈ આવજો જરાક લાઈવ મિલ્કિંગ નો વિડીયો. ને અમે જઈએ પોરબંદર સોપાટીએ મંડપ કરવા. તમારી કોમેન્ટ નું પાલન કરીએ. તમે જે કોમેન્ટ કયો એ કોમેન્ટ નું પાલન કરી દઈએ. બાકી તો અમે સોપાટીએ મંડપ કરવા જઈએ. કઈ નક્કી છે ને વિડીયો બનાવીએ કે ન બનાવીએ. હવે ત્યાં બહુ પકતાણ છે. ભક્તન તો ઠાવકી છે, વિડીયો નું કોઈ નક્કી ન કીએ બનાવે કે ન બનાવીએ. એનું કારણ એ છે તો બધા કે આવતા હોય. જે મેન કેમેરામેન છે અમારે ઈ ઉતાર દે તો કઈ કર્યું. બાકી નીતિ નું કઈ નક્કી હોય નહીં આમાં અટાણે. બાકી આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આવજો બધાય.